ઝટપટ બની જાય તેવી કચ્છી દાબેલી બનાવીશું. તો તેના માટે પેનમાં 3 સ્પૂન તેલ એડ કરી તેલ નોર્મલ ગરમ થાય એટલે તેમાં 4 થી 5 સ્પૂન કચ્છી દાબેલીનો મસાલો એડ કરી 1 મિનિટ જેવું સાતળશું. સાથે 1/4 કપ પાણી એડ કરી ગ્રેવી થોડી ઘટ એવી થાય ત્યાં સુધી થવા દઈશું. હવે તેમાં 1 સ્પૂન કાશ્મીરી મરચું સાથે 1 પિંચ નમક એડ કરીશું. નમક મેં પાણીના ભાગનું જ એડ કર્યું છે. અને તેમાં 2 સ્પૂન આંબલી ગોળની ચટણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી મિશ્રણ થોડું ઘટ એવું થાય એટલે તેમાં મેં બોઇલ કરીને બટેટાને આ રીતે મેશ કરી લીધા છે તે એડ કરીશું અને સારી રીતે બધું મિક્સ કરી આ મિશ્રણ થોડું નરમ હોય તે રીતે રાખવાનું. હવે તેને એક પ્લેટમાં એડ કરી આ રીતે ફેલાવી દઈશું. સાથે દાબેલીમાં એડ કરવાના મસાલા જોઈ લઈએ. કાંદા, સેવ, ગોળ આંબલીની ચટણી, દાડમ, ગ્રીન ચટણી, મસાલા શીંગ સાથે લીલા ધાણા લીધા છે. તો મિશ્રણ ઉપર દાડમના દાણા, મસાલા, શીંગ અને ધાણા એડ કરીશું. સાથે દાબેલીના પાવને 2 ખૂણાની વચ્ચેથી આ રીતે કટ કરી તેમાં આંબલીની ચટણી અને ગ્રીન ચટણી લગાવીશું. ચટણી બરાબર લગાવાઈ જાય એટલે તેમાં મસાલો બનાવ્યો હતો તે 1 સ્પૂન એડ કરી બરાબર પ્રેસ કરીને ભરીશું. સાથે તેના પર કાંદા, દાડમના દાણા, મસાલા, શીંગ અને ધાણા એડ કરી આ રીતે દાબેલી તૈયાર કરીશું. સાથે પેનમાં 1 સ્પૂન બટર એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી પાવ મૂકીશું. પાવ મૂકી 1 મિનિટ જેવું થાય એટલે તેને પલટાવી ફરી 1 મિનિટ જેવું થવા દઈશું. બંને સાઈડ થોડી ક્રિસ્પી એવી થાય એટલે સેવ લગાવી સર્વ કરીશું.